ऐसी बंसी बाजी बनघन में ऐसी बंसी बाजी શ્રી ગોવર્ધન નાથ કી જય। શ્રી મહાપ્રભુજીની વધાઈનું પદ છે। ऐसी बंसी बाजी बनघन में व्याप रही ध्वनि महामुनिन की समाधि लागी। ખરેખર કહું તો આ પદનું વિવરણ શબ્દોમાં અસંભવ છે, અશક્ય છે, કેમ કે આમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બંને સ્વરૂપે છે, શ્રી વલ્લભના સ્વરૂપે જેનું પ્રાગટ્ય થયું છે અને એ કોના મુખારવિંદ રૂપે આવ્યા છે તો કે સાક્ષાત શ્રીજી બાવાના પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી। તેમ છતાં શ્રી હરિરાય મહાપ્રભુ ચરણને હૃદયમાં વસાવી અને રંચક શબ્દ સમજીએ। ऐसी बंसी बाजी बनघन में व्याप रही ध्वनि महामुनिन की समाधि लागी। પહેલા આપણે આખા પદના શબ્દો શું કહેવા માંગે છે એ સમજશું, પછી એનું ધ્યેય તત્વ અને પછી એનો અર્થ સમજશું। તો કહે છે કે પ્રભુએ જ્યારે વેણુનાદ કર્યો ને સખીજનો, એની મધુર ધ્વનિ કણ કણમાં, પાન પાનમાં, ડાળી ડાળીમાં, વૃક્ષ વૃક્ષમાં, વ્રજના સઘન વનોમાં પ્રસરી ગઈ છે, જેનું શ્રવણ કરતા જ મહામુનિ રૂપી જે ગોપીજનો છે એ પ્રભુના સ્વરૂપમાં ધ્યાન મગ્ન મોહિત થઈ જાય છે। ભયો બ્રહ્મનાદ ઉઠત આહલાદ, જહાં તહાં બ્રજ ઘોષ, રત્ન વૃંદ ભયે શબ ત્યાગી। આ બ્રહ્મનાદ તો એવો થયો કે નાદથી સમસ્ત વાતાવરણ આહલાદિક થઈ ગયું છે। પવનમાં ઓર સુગંધ વ્યાપી ગઈ છે, શ્રી યમુના જલ ઓર તેજ જલ તરંગ વાળા થઈ ગયા છે, શ્રી ગોવર્ધન પર્વત ઓર રત્ન ખચિત ઓર મણિયુક્ત થઈ ગયો છે। એટલું આહલાદિક આ બંસીથી વાતાવરણ થઈ ગયું છે અને વ્રજના રત્નવૃંદ એટલે કે ગોપીજનોના હૃદય અનુરાગથી છલોછલ થઈ ગયા છે। આ બંસી બાજવાથી આવું બની આવ્યું છે। રાસ આદિ અનેક લીલા રસ ભાવ પૂરિત મૂર્તિ મુખારવિંદ છબી ધરે વિરહ અનંગ જાગી। ખૂબ સમજવા જેવું છે। વેણુનાદ વડે પ્રભુએ અનેક રસાત્મક લીલાઓ કરી છે અને એ દરેક રસાત્મક લીલાના ભાવથી ભરપૂર પ્રભુના જ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભનું કલિકાલમાં ગોલોકમાં પ્રાગટ્ય થયું છે, જે જીવોના મનમાં પ્રભુ માટે વિરહ તાપનો ઉદ્ભવ કરાવે છે। જેમ બંસી બાજતી તો ગોપીજનો વિરહાતુર થઈ જતા, એવી રીતે મહાપ્રભુજીના પ્રાગટ્યથી એના પોતાના જનો માં વિરહ તાપનું ઉદ્ભવ થયું છે। તબ વેણુનાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર પદ્મનાભ દેવો દ્વાર અર્થ ત્યાગી। પદ્મનાભ દાસની રચના છે, કહે છે કે તે સમયે એટલે કે સારસ્વત્વ કલ્પમાં વેણુનાદ દ્વારા અને હવે એટલે કે કલીમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ દ્વારા પ્રભુ દેવીજીઓની લૌકિક વિષયાસક્તિ દૂર કરાવી, પોતાના સ્વરૂપમાં નિરોધ કરાવી જીવોનો ઉદ્ધાર કરે છે। સખીજનો, કહેવાનો તાત્પર્ય કે શ્રી કૃષ્ણમાં અને શ્રી વલ્લભમાં કોઈ જ ફરક નથી, એક સારસ્વત્વ કલ્પમાં છે અને એક કલિકાલમાં છે। આ પદનું ધ્યેય તત્વ સમજીએ શ્રી પ્રભુની કૃપાથી। જેવી રીતે શ્રી ભગવાને શ્રી ઠાકોરજીએ પ્રભુએ વ્રજ ભક્તોના હૃદયોમાં વિરહ અગ્નિ જાગૃત કર્યો, એવી જ રીતે શ્રી લક્ષ્મણ ભટ્ટે સ્વપુત્ર દ્વારા દેવીજીઓના અંતઃકરણોમાં વિરહાનલ પ્રગટ કરી વ્યસનાવસ્થા સિદ્ધ કરી છે અને કરે છે અને કરી રહ્યા છે અને કરતા રહેશે। હવે થોડા અંદર ઉતરીએ, એક ડૂબકી વધારે લાગીએ અને અર્થ જોઈએ તો શ્રી નટવર વપુએ શ્રી વૃંદાવનની ગહેવરવન નિકુંજોમાં એવો તો વેણુનાદ કર્યો તો કરે છે કે મનનશીલ મહામુનિજનો સમાધિસ્થ થઈ ગયા।
બ્રહ્મનાદ રૂપી લક્ષ્મીને શ્રી ગોપીજનોમાં પ્રવેશ કરાવી તેઓને રમણ યોગ્ય કર્યા. નાદ શ્રવણ કરી શ્રી ગોપીજનોના રત્નરૂપી મન જે પ્રભુના જ હતા એ પ્રભુના સુવર્ણ રૂપી અંતઃકરણમાં ભાવરૂપી લાખ સાથે જડાઈ ગયા. આવું પદમાં અંદર કહેવા માંગે છે. તત્ક્ષણ તેઓએ સંન્યાસ ધારણ કર્યો, એટલે કે ગૃહોનો ત્યાગ કરી અને વનમાં આવી ગયા. ભગવાનના મુખારવિંદના દર્શન કરતા જ ફળાર્થ વિરાગ્નિ પ્રગટ થયો અને વ્યસન કુંદન દીપી રહ્યું. એવી જ રીતે મુખમૂર્તિ શ્રી લક્ષ્મણજીના કુમાર શ્રી વેણુરૂપ દેવો દ્વારાર્થ સર્વ ત્યાગ પૂર્વક દેવીજનોને તેજ ફલાત્મક વિપ્રયોગાનંદનું દાન દીધું છે. એસી બંસી એસી બંસી એસી બંસી બાજી બન ઘર में श्री गोवर्धन नाथ की जय।